નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, મિશન પોલીસ કોન્સ્ટેબલ અંતર્ગત આ અમારો 8મો વિડીયો છે. જો તમે પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર બીજા જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને 1 થી 7 મોડલ પેપર મળી જશે. મિત્રો, સીઆરપીસી કલમને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો આ વિડીયો બનાવ્યો છે, જેમાં 80 પ્રશ્નો છે, 80 ગુણ છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા જોઈ લઈએ ક્વેશ્ચન, સીઆરપીસી કલમને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો મિત્રો, આ રહ્યા સીઆરપીસીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ માટે. ફર્સ્ટ ક્વેશ્ચન, સીઆરપીસીનો અમલ ક્યારથી થયો હતો? તો 1 એપ્રિલ 1974થી. સીઆરપીસી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 કોના દ્વારા ઘડવામાં આવ્યો હતો? ભારતીય સંસદ. થર્ડ ક્વેશ્ચન, સીઆરપીસીમાં કુલ કેટલી કલમો છે? તો 484. એફઆઈઆરનું પૂરું નામ જણાવો. તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. એફઆઈઆરમાં ફરિયાદીએ સહી કરવી ફરજિયાત છે કે મરજિયાત? તો ફરજિયાત છે. કેટલા દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ ના થાય તો આરોપીને જામીન પર છૂટવાનો હક મળી જાય છે? 90 દિવસ. ગેરકાયદેસર મંડળીને વિખેરવાનો આદેશ કોણ આપી શકે? પીએસઆઈ કે તેથી ઉપરી અધિકારી. ગેરકાયદેસર મંડળીને વિખેરતા જો સશસ્ત્ર દ્વારાનો ઉપયોગ કરવો હોય તો કોની મંજૂરી લેવી પડે? મેજિસ્ટ્રેટ. નોન કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો ખોટું છે. કોઈ વ્યક્તિ પોતે જ પોતાનો જામીન થઈ મુક્ત થવા ઈચ્છે તો તેને શું કહેવાય? મચરકો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ 1 વર્ષની સજા અને 5000નો દંડ કરી શકે છે. આ વિધાન યોગ્ય છે કે અયોગ્ય? તો અયોગ્ય છે. તપાસ 2H વ્યાખ્યા આધારિત વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન ખોટું છે. સીઆરપીસીનું પ્રકરણ 8, 9 અને 10 કયા રાજ્યને લાગુ પડતું નથી? તો નાગાલેન્ડ. સીઆરપીસી કયા રાજ્યને લાગુ પડતું નથી? જમ્મુ કાશ્મીર. ફરિયાદ હંમેશા ખાલી જગ્યા સમક્ષ થાય છે? તો મેજિસ્ટ્રેટ સમક્ષ. પોલીસ તપાસ શા માટે કરવામાં આવે છે? પુરાવા એકત્રિત કરવા માટે. પોલીસ સ્ટેશનનો હવાલો સંભાળનાર અધિકારીને કયા નામે ઓળખાય છે? પીએસઓના નામે ઓળખાય છે. પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી પીએસઓ કોણ બની શકે નહીં? કોન્સ્ટેબલ. પબ્લિક પ્રોસિક્યુટર પીપીની કઈ કલમ હેઠળ નિમાયેલ હોય છે? સીઆરપીસી કલમ 24 અંતર્ગત. સીઆરપીસી કલમ 2AA ભોગ બનાવમાં કોનો સમાવેશ થતો નથી? તો તેના ભાઈ બહેનનો. કેટલી વસ્તીથી વધુ વસ્તી હોય તેને મેટ્રોપોલિટન વિસ્તાર કહે છે? 10 લાખ. મેટ્રોપોલિટન વિસ્તાર કોણ જાહેર કરે છે? રાજ્ય સરકાર. સેશન જજની નિમણૂક કોણ કરે છે? હાઈકોર્ટ. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. પબ્લિક પ્રોસિક્યુટર બનાવવા માટે કેટલા વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે? 7 વર્ષનો. બાળ અદાલતનો ઉલ્લેખ સીઆરપીસીની કઈ કલમમાં કરાયો છે? કલમ 27. પોલીસ સીઆરપીસીની કઈ કલમ અનુસાર વગર વોરંટ ધરપકડ કરી શકે છે? કલમ 41. પોલીસ કંટ્રોલ રૂમનો ઉલ્લેખ સીઆરપીસીની કઈ કલમમાં છે? કલમ 41C. આરોપીને પોતાની પસંદગીનો વકીલ મેળવવાનો અધિકાર સીઆરપીસીની કઈ કલમ હેઠળ મળે છે? કલમ 41D. ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાનો અધિકાર સીઆરપીસીની કઈ કલમ હેઠળ મળે છે? કલમ 43. આરોપીને ઝડપી સીઆરપીસીની કઈ કલમ દ્વારા લેવાય છે? કલમ 51. બળાત્કારના આરોપીની તપાસ સીઆરપીસી કલમ 53A મુજબ કોણ કરી શકે? તો પીએસઆઈથી ઉપરી અધિકારી. વગર વોરંટ ધરપકડ થયેલ વ્યક્તિને કેટલા કલાકથી વધુ સમય અટકાયતમાં રાખી શકાય નહીં? તો 24 કલાકથી વધુ સમય. ગેરકાયદેસર અટકાયતમાં રખાયેલ વ્યક્તિની ઝડપ સીઆરપીસીની કઈ કલમ અંતર્ગત થાય છે? કલમ 97. સીઆરપીસીનું કયું પ્રકરણ ચેપ્ટર કેસ તરીકે ઓળખાય છે? પ્રકરણ 8. ભરણ પોષણનો ઉલ્લેખ સીઆરપીસીની કઈ કલમમાં થયેલો છે? કલમ 125. સીઆરપીસી કયા રાજ્યને લાગુ પડતું નથી? જમ્મુ કાશ્મીર. ગેરકાયદેસર મંડળીને વિખેરવા આદેશ કોણ કરી શકે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, થાના ઇન્ચાર્જ, સબ ઇન્ચાર્જ, તમામ કરી શકે. કર્ફ્યુ સીઆરપીસીની કઈ કલમ હેઠળ લાગે છે? કલમ 144. પોલીસ અધિકાર બહારના ગુનાની નોંધ શેમાં થાય છે? એનસી રજિસ્ટર. કબૂલાત કોની સમક્ષ માન્ય ગણાય છે? મેજિસ્ટ્રેટ સમક્ષ. રિમાન્ડ સીઆરપીસીની કઈ કલમ અંતર્ગત મળે છે? કલમ 167.
રિમાન્ડ વધુમાં વધુ કેટલા દિવસ સુધીના મંજૂર થાય છે? 15 દિવસ સુધીના. બળાત્કારની તપાસ વધુમાં વધુ કેટલા મહિનામાં પૂર્ણ કરવી જોઈએ? 3 મહિના. તાજના સાક્ષીને સીઆરપીસીની કઈ કલમ અંતર્ગત માફી આપવામાં આવે છે? કલમ 304. આગોતરા જામીનનો ઉલ્લેખ સીઆરપીસીની કઈ કલમમાં થયેલો છે? કલમ 438. સીઆરપીસીની કઈ કલમમાં વ્યાખ્યાઓ દર્શાવેલ છે? કલમ 2. પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા સીઆરપીસીની કઈ કલમમાં આપેલ છે? મિત્રો, આ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. સેશન કોર્ટ અંગેની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં આપેલ છે? કલમ 9. ગામનું કામ કરનાર અધિકારીમાં કોનો સમાવેશ થાય છે? સરપંચ, તલાટી, પંચાયત સભ્ય. ધરપકડની રીત સીઆરપીસીની કઈ કલમમાં અપાયેલી છે? કલમ 46. ધરપકડના વોરંટની મુદત કેટલી હોય છે? કાઢનાર કોર્ટ રદ ના કરે ત્યાં સુધી બજવણી થાય ત્યાં સુધી. સીઆરપીસીની કલમ 144 હેઠળ કર્ફ્યુ જાહેરનામું કેટલા સમય સુધી અમલમાં રહે છે? 2 મહિના સુધી. મોતની સજા સેશન કોર્ટ કોની બહાલીને આધીન કરે છે? હાઈકોર્ટ. કી પ્રો કાર્ડ અંતર્ગત ભરણ પોષણની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? ફેમિલી કોર્ટમાં. અપીલ અંગેની જોગવાઈ સીઆરપીસીના કયા પ્રકરણમાં છે? પ્રકરણ 29. સરઘસમાં હથિયારો લઈને સામેલ થવું સીઆરપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ 144A. જાહેર સાક્ષી પોલીસને આપેલ પોતાના નિવેદનથી એકદમ વિરુદ્ધ નિવેદન કોર્ટમાં આપે તો તેને શું કહેવાય? તો હોસ્ટાઇલ સાક્ષી. સીઆરપીસીની કઈ કલમ હેઠળ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પીપી નિમણૂક થાય છે? તો કલમ 24C. શું આરોપીને ટપાલથી સમન્સ મોકલી શકાય? ના. સમન્સની બજાવણી કઈ કલમમાં કરવામાં આવે છે? તો સીઆરપીસી 62. સીઆરપીસી કલમ 125 અંતર્ગત ભરણ પોષણ મેળવવાનો પત્નીનો અધિકાર કેવા પ્રકારનો અધિકાર છે? કાનૂની અધિકાર છે. પોલીસ રિપોર્ટને શું કહેવાય છે? ચાર્જશીટ. એક જ વર્ષમાં એક જ પ્રકારના કેટલા ગુનાની તોહમતની ઇન્સાફી કાર્યવાહી કોર્ટ એક સાથે ચલાવી શકે? 3. અપીલ કોની સમક્ષ કરી શકાય? હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને સેશન કોર્ટ તમામ સમક્ષ. અપીલનો અધિકાર સીઆરપીસીની કઈ કલમમાં આપેલો છે? કલમ 372. વોરંટ વ્યક્તિ, સંસ્થા કે મંડળી પર મોકલી શકાય છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો વિધાન ખોટું છે. એફઆઈઆર ટેલિફોનથી લખાવી શકાય? હા, લખાવી શકાય. આગોતરા જામીન કોણ મંજૂર કરી શકે? હાઈકોર્ટ, સેશન કોર્ટ, બંને. સેશન કોર્ટની રચના કોણ કરે છે? રાજ્ય સરકાર. કેટલા પ્રકારની ફોજદારી કોર્ટ રચવામાં આવી છે? 4 પ્રકારની. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જામીન ના આપે તો વ્યક્તિ વધુમાં વધુ કેટલો સમય જેલમાં રહે છે? 1 મહિનો. કેસો અને અપીલો એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં કોણ મોકલી શકે? સુપ્રીમ કોર્ટ. કેદની જગ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે? રાજ્ય સરકાર. ઈસવીસન 1898ના ફોજદારી કાર્યવાહી કાયદામાં કેટલી કલમો હતી? 456. સીઆરપીસીમાં છેલ્લો સુધારો ક્યારે થયેલો? 2009માં. ગેરકાયદેસર મંડળી જાહેર શાંતિનો ભંગ કરે તો તેને સીઆરપીસીની કઈ કલમ મુજબ વિખેરાઈ જવાનો હુકમ થાય છે? કલમ 154 મુજબ. સીઆરપીસી મુજબ કઈ પત્ની ભરણ પોષણ માગી શકતી નથી? તો સારી આવક ધરાવતી પત્ની. એફઆઈઆર સીઆરપીસીની કઈ કલમ હેઠળ નોંધાય છે? તો કલમ 154 હેઠળ. તો મિત્રો, આ હતા સીઆરપીસીને લગતા પ્રશ્નો. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે મળીશું કાલે. જય હિન્દ, જય ભારત.